ચાલો તો આપણે આવી ગયા કારખાને મશીન ચાલુ કરીએ। ચાલો આ છે આપણું મશીન। હવે મશીન આપણે ચાલુ કરશું। ચાલુ કરવામાં આવ્યું આપણું વ્યૂ ડ્રીલનું કામ છે અંદર ટર્નિંગ કરવાનું। ચાલો આગળ થશે એટલે હું તમને જણાવું। ત્યારબાદ આવે છે આ આપણું બોરિંગ બાર, આ કરે છે ફેસ। ચાલો ફેસનું કામ થઈ જાય એટલે આગળ બતાવું। ત્યારબાદ આ આઈડી થાય છે। આઈડી થઈ જાય એટલે હું આગળની પ્રોસેસ બતાવું। તો ગાઈસ આપણી આઈડી કમ્પ્લીટ થઈ ગઈ છે। ચાલો એને માપી લઈએ। આ છે ગેજ, ચાલો માપીએ। ચાલો ઓકે જ છે, કમ્પ્લીટ જ છે। તો આપણે આઈડી ઓકે થઈ ગઈ છે। હવે એક સાઈડનો ફેસ બાકી રહ્યો છે તો આપણે એ કરી લઈએ। ચાલુ કરી દીધું છે। આ છે આપણો ફેસ। ચાલો ફેસ ઓકે થઈ જાય એટલે જણાવું। ગાઈસ આપણો ફેસ ઓકે થઈ ગયો છે, જોઈ શકો છો। બરાબર જ ફિનિશિંગ છે। હવે આપણી આગળની પ્રોસેસ હું તમને જણાવું છું। ચાલો ગાઈસ તો આપણે લઈને આવી ગયા છીએ સીએનસી। આ રીતનું આમાંથી આમાંથી નીકળીને આમાં લાગી જાય। હવે આગળની પ્રોસેસ જણાવો। ગાઈસ આ આપણું આવી ગયું રફનું ટૂલ। આ કરે રફ, જોઈ શકો છો। આની પ્રોસેસ પૂરી થઈ જાય એટલે આગળ તમને જણાવો। ગાઈસ આ છે આપણું 1 નંબર ટૂલ। જે 5 નંબરનું કામ પૂરું થાય પછી 1 નંબરનું કામ ચાલુ થાય। આપણું 1 નંબર અહીંથી સાઈડ ફેસ કરશે, સાઈડ ફેસ છે આપણું 2 નંબરનું ટૂલ। 1 નંબર ને 5 નંબરે બેનું કામ પૂરું પછી આવે છે આપણું 2 નંબર। 2 નંબરનું કામ છે હમણાં બતાવું। આ છે ઓડી કરશે, ઓડી થઈ જાય એટલે જણાવો। તો ગાઈસ આ છે આપણું 7 નંબરનું ટૂલ, એટલે કે ફાઇનલ। ઓડીમાં ફાઇનલ કરવું, આ થઈ જાય એટલે તમને આગળ જણાવું। તો ગાઈસ આપણો નંગ બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। ચાલો આપણે એનું ફિનિશિંગ જોઈએ। ચાલો ફિનિશિંગ તો બરાબર જ છે। ચાલો ઓકે જ નંગ છે। ગાઈસ આને કહેવાય પ્લેનેટ। આને કહેવાય કોબરમ।